નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। સાબરકાંઠાના વિજયનગરમાં હરિઓમ હોટલ પાછળ આવેલ જૂના મકાનમાં ભીષણ આગ લાગી હતી। ઘરમાં નાસ્તા ગૃહમાં વ્યવસાય માટે વપરાતા રાંધણ ગેસના સિલિન્ડર ફાટતા આગ લાગી હતી। હરિઓમ હોટલ પાછળના ભાગમાં લાગેલી આગ 2 કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમોએ કાબૂમાં લેતા આસપાસના મકાનોમાં પણ આગ પ્રસરી ગઈ હતી। ત્યારે આગ ઓલવવા ઈડરથી 2 અને ખેડબ્રહ્માથી 1 એમ 3 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી। આગથી આખું ઘરને સામગ્રી બળીને ખાખ થઈ જતા મોટું નુકસાન થયું હતું। ઘરમાં સૂઈ રહેલા 2 રસોઈયા સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો। ચારે તરફ આગના ગોટે ગોટા દેખાયા। સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। વિજયનગર મામલતદાર અને તલાટી કમ મંત્રી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આગ ઓલવવાની હાલ કામગીરી ચાલુ છે। જેકેએસ ન્યૂઝ સાથે અશોક નાઈ, સાબરકાંઠા।